શાંતિ શાંતિ. હમણાં એ તાસ તમને વાત કે આપણને ખબર નહોતી ને. હું કે યોગેશ્વર દાદા તો નથી વહી ગયા. ક્યાં ગયા? ઓફિસે. હેતાશ આપણને એમ હતું ને ત્યાં લગી કે સ્કૂલમાં જે ભણવામાં હોશિયાર આવે ટાગોર ને કેવું હેતાશ બીજું ટેગોર, સુભાષ, અશોક ને આને તો યાદ છે બધા ઓલા નામ છે, ચાર નામ છે. ઈ એનું હેતાશ એમ કહેતો હતો કે રમતમાં જે પહેલા આવે ને એને ટ્રોફી, મને તેમ કે ભણવામાં જે ઓલો ના એક્ટિવિટીમાં હા ટોટલી જેટલી એક્ટિવિટી આવે એક્ટિવિટીમાં જે ગ્રુપ આગળ રહીને એને નંબર મળે. એને હેતાશ શેમાં આવવાનું છે? ટેગોરમાં પ્રમાણે આવવાનું. શેના પ્રમાણે? મોટા. મોઢા પ્રમાણે? મોટા પ્રમાણે. અચ્છા મોટા પ્રમાણે. નહીં લાંબા. લાંબા કોણ છે ને? હાઈટ પ્રમાણે? ના એવું ન એવું હોય. ન હોય બેટા. એવું તો હોય. હાઈટ પ્રમાણે ન હોય. તમે જે રેન્કિંગ આવે ને એની ઉપર હોય. તારે સ્કેટિંગમાં નંબર આવ્યો તો તારો રેન્ક વધી જાય, એ રીતે હોય. તો તારા આખા ગ્રુપનો રેન્ક વધી જાય. ડાળિયા ખાવામાં દીકરાને તો હું ખાવું છે? એટલે ડાળિયા ક્યારે રસ્તામાં ખાવા હે? કહેતો હતો ને કે મારે બસમાં પાર્ટી કરવાની છે. બસમાં પાર્ટી હાલાલાનું બસમાં પાર્ટી કરવાની છે. ડાળિયા ક્યારે ખાવા? એમ માટે નાખી હાલ. કેવી હતી? બતાવી દે ભાઈ પેલી ચેનમાં છે ઈ. એને જોયા વગર શાંતિ નહીં થાય. જો નાખી બે ઈ જ કહેતો હતો ને હેતાશ. આજનું આઈફાઈ બેટા. થેન્ક યુ. પિનલી પાછી ઓલી રિંગ લઈ જાય છે. આખી રિંગ લઈ જાય છો કે ઈ રોજ લઈ જાય સાજી. તો મેડમ જોઈ જાય ને તો કી જાય. બેગમાં હંકાડી મૂકી દે. પણ જ્યારે મેડમ બેગ ચેક કરે ને ત્યાર વાળો પડે. કાંઈ તાર? ભાઈ બેગ ચેક નું કામ વહી ગયું. વહી ગયો? કાંઈ નથી. કાલે નહોતી જોઈ એમ કહે છે. બોલ. બેગ ચેક કેટલા દિવસે કરે? અને ઓલી એક્ઝામમાં કરશે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો 8:45 વાગી ગયા છે અને રસોડામાં કોઈ છે નહીં. પિનલ તાર નાસ્તાનો શું પ્રોગ્રામ છે? નાસ્તામાં આજ બનવાનું છે લોચો. ઓકે જી કાલે છે ને એવું છે કે જો વહેલો મૂકી દઉં હા તો ઓલું થાય ઠરી જાય. હા એટલે છે ને ચિંતનભાઈ નીચે આવે ને પછી મૂકું બધાનું શાક. ઓકે ગાઈઝ તો આજ છે ને હું વહેલો થોડોક રેડી થઈ ગયો છું. 8:45 વાગ્યા છે. ઓકે ચાલો થોડીક વાર છે એમ ને તો પિનલ. હા જી બસ. ઓકે અને પપ્પા? પપ્પા ગયા છે ઓફિસે. આજે આવવાના છે ફ્લોરિંગ વાળા હા એટલે ને પાણી પાવા. ઓકે વાંધો નહીં હાલો. સરસ મજાનું આજનું મેનુ છે. લોચો ખાવાનો છે અને સાથે સાથે લોચાની રેસીપી પણ આપવાની છે. પણ આ વ્લોગમાં નહીં, અલગથી એક રેસીપી આવવાની છે. એનો ટાઈમ લાગશે અંદાજિત 5 દિવસ થશે કે બરાબર ને પિનલ? 5 દિવસ થશે એટલે તમને રેસીપી મળી જશે. અને ગાઈઝ મમ્મી અહીંયા જો સ્તોત્ર. મમ્મી શું કરો છો? શું વાંચો છો? સ્તોત્ર વાંચો છો? અરે વાહ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કે મમ્મી? વારે વારના તોત્ર ક્યાં છે? આ છે મધુરાષ્ટકમ પણ. ઓકે વારે વારના આ રીતે વાંચો તમે એમ? સોમવાર મંગળવાર ગુરુવાર. અરે વાહ સરસ. ચાલો બુધવાર છે આજ આજે બુધવાર. હા તો મધુરાષ્ટકમ ને શ્રી કૃષ્ણાષ્ટકમ બે વાંચવાના. બે છે આજ બુધવારના, નકર કાલે શ્રી રામ રક્ષા તોત્ર ગુરુવારનું. ઓકે ચાલો ગાઈસ તો હવે નાસ્તો કરી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ લોચો રેડી છે. સેવ નાખીને ચોળી નાખો મજા આવે. સેવ તો નાખ. હા અને મમ્મી અહીં જો ચા નાખે છે. સરસ. ચાલો તો ગાઈસ હવે નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી તમને મળીએ. ગાઈસ ફર્સ્ટ ક્લાસ લોચો બન્યો છે. જો આ બીજી વખત લીધો. ફિનલ એક નંબર. હાલો તારે ક્યારે બેહવાનું છે? તમને બધાને ખવડાવું. અને રેસીપી ક્યારે આવવાની કીધું? 3-4 દિવસ પછી. ઓકે જી ગાઈસ તો સેમ આ લોચાની રેસીપી 3-4 દિવસ પછી તમને મળી જવાની છે બસ YouTube. લોચો જો ઠરી જાય ને તો ઢેફલા પડી જાય. એટલે ટાઈમે ખાઈ લઉં. તો વિડીયો વાળાને તો એવું થાય શૂટિંગ ઉતારવા રહી જાય પૂરું થઈ જાય. એ હું મારી એક ડીશ તો વેસ્ટ જ જાય. તમે શૂટિંગ ઉતાર આગળની રોટલી એક વેસ્ટ જાય. બધું ગરમ ખવડાવવા કરીએ પણ વિડીયોમાં ઠારી નાખો બધું. જો દાદા એવા. દાદા આવો જય યોગેશ્વર. જય યોગેશ્વર. હાલો લોચો ખાવા. જમી લે હવારનું છે દાદા વૈયા તમારો ટાઈમ થઈ ગયો. તમારો ટાઈમ થઈ ગયો. આપણે એટલું બધું ખાતા હશે 10 વાગ્યા છે. એટલું બધું લેટ ખાતા હશે. ગાઈસ અમે બધા વાટે બેઠા છે એવી હું ને ચિંતન. મૂકી છે મેં મૂકી છે? કે પછી ઓલું થઈ જાય એટલે. ઓકે હાલો ગરમ ગરમ. ચાય બસ. દાદા હે દાદા ના પાડે છો પિનલ. દાદા ના પાડે છે સખાડવો જ પૂરા. જય દાદા નો લેવો બને. લે દાદા નીચે મૂકી દીધો. ચા લેવો છે દાદા? ચા અરે પીવો છે ચા? ગરમ જ ખાવાનું હોય. દાદા હા આ ચટણી લેવી? નાખું થોડી? કાંઈ નહીં જ ખાવું મારે. ઈ ગરમ ખાઈ લ્યો. દાદા કે આ લોઝ નો નથી. ઠરી ગયેલું નો ભાવે પછી. દાદા ને એમ છે તૈયાર છે એમ છે દાદા ને. મારે ભજીયા હોય તો ઘરેથી જ મજા આવે. એવું છે ત્યાં ખાવા હોય તો રોકાઈ જાવ. ભજીયા બનાવી ખાવા છે? ઘરમાં જવું. ભજીયા ખાવા છે?
ઉનાળાના ભજીયા ખવાય બધું ખવાય અહીંયાથી ચાલુ કરીને ખવાય એટલે ઠંડી. હા હાલો જઈને આ જો આ ચોથો ગાણો આવી ગયો છે કઈ હા આ ભેમું આવું ખાય આ બેનું ખાય બેનું મૂંગી થઈ જાય બેનું આવું ન ખાય તો બેનું ન ખાય માણા ખાય વાત પૂરી થઈ ગઈ એમને એટલે વખાણ કરે ને. પપ્પાને પૂછો પપ્પા ભાવે કે ન અને ભાવે? હાવ ઝીણું છે અને ખાટું છે તે લોચો દાદા ખાટો જ હોય ઈ કઈ મોળો ન હોય. ખાટું ન આવે ઢોળ ખાટે. હાંજે પાસે છે ને એને એવું કીધું હાંજે પાસે સેન્ડવિચ બનાવી હતી એટલે પછી દાદા ને અહીંયા લોચો હતો એટલે કે આ ખાવાનું ખવાય આવું કઈ ન ખવાય. ઉકળી અહીંયા ઉકળી ખાય ખાય. જે જોયું મળશે કેમ 56 આ પકવાન જે છે જોઈ મળશે. ઈ હાચું. બસ પાકો માલ દે તો ઘી આવું જોઈએ ટૂંકમાં સમજાણો તને તેલ નો આવું જોઈએ આ એકલો જનરેશન ગેપ દેખાય. આજી વાત છે આપણને બધાને છે ને લોચો બહુ ભાવે પણ મોટી ઉંમરના કોઈને ન ભાવે એટલે ઈ એમ કે દાદા એવું કીધું કેમેરામાં કદાચ આવ્યું ન આવ્યું પણ દાદા એવું કીધું આ ઢોર ખાય એવું હું તમે ખાઓ છો આનું ખાવ એમ કે હારું ખાવ એમ. વસ્તુ ખાવ હા આ રોંઢાની આઈટમ છે હવારમાં ચા ભાખરી કે દૂધ ઘી ખવાય. આ રોંઢાની 5 વાગે તને સમજાણું દાદા અમે 5 વાગે ખાતા જ નથી 5 વાગે નવરાય ન હોય ખાવાની અત્યારમાં જે બનાવ હોય ને હારું ખાઈ લેવી પછી આખો દી ઉપાધિ નહીં. ગાઈસ કોના કોના ઘરે આવું થાય છે કોમેન્ટ કરજો બરાબર ઢોળ દે ગમે ત્યારે ઈ વાત એ હાચી. હે વિનોદ ઢોરને પણ ગમે ત્યારે હાલે પછી બીજા ઢોરને બનાવવા નવરાય ન હોય એનું. બોલી બેઉન કાન નાખે ને ઈ ટાણે રોંઢે બેહુન ખાંડ નાખે ને હા. ઈ ટાઈમ હાલે એમ કે છે. બેહુન ખાંડ 5-6 વાગે નાખે. તો 10:15 થઈ ગયા છે અને હવે જઈએ ઓફિસે દાદાએ ફૂલ કોમેડી કરાવી હું દાદાને કહું છું દાદા દરરોજ આવશો તમે કોમેડી કરાવજો એમ કે ને હશે એનો ઘર વચ્ચે તો અમને બહુ દાંત આવે છે ચાલો દાદા આમ જાવી ઓફિસે જય યોગેશ. જય યોગેશ્વર હાલો આ જાય છે? હા બોલ આ એટલો છોકરીઓ હાટુ લેતા જાવ લ્યો નાનો. લાઈક આ ડબ્બો રેડી કર જલ્દી ફટાફટ મારી વાટે છે ને 1-2 જણા ગાઈસ તો અત્યારે છે ને ટાઇલ્સ લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે શોપ ઉપર જો અહીંયા રેતી ચડાઈને આવે છે કમ્પ્લીટ અત્યારે પેલા માપ લે છે અને પછી કમ્પ્લીટ લગાવે છે પછી આ બધામાં લગાવવાની છે અને ટાઇલ્સનું સિલેક્શન કંઈક આ ટાઈપનું છે ગાઈસ તો ઘરે પહોંચી ગયો શાક બનાવવાનું. બનાનાનો હમ. મમ્મી પણ ઇંગ્લિશ બોલતા થઈ ગયા કાઠિયાવાડી બોલો તોય ચાલશે તમ તારે હા તે હાલો. આપણા સબસ્ક્રાઈબર બધા કાઠિયાવાડી જ છે આમાં તો પણ ભાત ને દાળ છે અચ્છા શાક ઓકે મને પણ ભૂખ જ નથી લાગી મમ્મી હવે કોઈ નથી લાગી તોય મેં જાય જાતે બધું બનાવી. કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો અત્યારે જો 2 વાગવા એવા છે 10 મિનિટની વાર છે હવે જમી લઈએ અને જમીને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ ગાઈસ તો જમવાનું રેડી છે કેળાનું શાક છે કેરીની કટકી છે રોટલી અને છાશ અને બધા જમવા બેસી ગયા છે બહુ ભાવે છે કેળાનું શાક બહુ ભાવે. એવું છે ખાઈ લ્યો હાલો કીધું જ ત્યારે. નહીં. હા મને ક્યારે ન ભાવે એવી વસ્તુ છે બધું ભાવે. એને બધું ભાવે ચિંતા તમારે કઈ ઉપાધિ નહીં બધાય શાક ખાઈ લ્યો સરસ સરસ લ્યો હેતાંશ મારો દીકલો ભાઈ હેતાંશ છે ને બસ માંથી ઉતરીને ભાગ્યો બરાબર પીનલ હેતાંશ ભાગીને ક્યાંક અહીંયા જ નથી આવ્યો. નથી આવ્યો નાય. અંદર આવી ગયો છે ના રે ના. મમ્મી હેતાંશ અંદર આવ્યો નથી. ભાઈ ઈ ગાડી આડો હતાણો હોય કઈ ગાડી? મોટી ગાડી હૈસે પાવણા પર હેતાંશ. એ ઊભો રહેજો હાવણે લઈ આવ્યો જાતો હાવણે લઈ આવ્યો પીનલ હાવણે લઈ આવ્યો ઊભો રહેજો કેમ ભાગ્યો તો બસ માંથી ડાયરેક્ટ ઉતરી કે મમ્મી પપ્પા ઈ કે આવે ને તો ઈ કે કેજે ઈ કે આ હેતાંશ નથી આવ્યો હોય એમ ઈ કે સીધો ઉપર ચડી ગયો? સીધો ઉપર દાદર ચડી ગયો. બંધ કરો કોઈ દરવાજો. બહુ બધા કરે એવી કે હેતાંશ. હું છે બધી પૂરી થઈ હમણાં જ ગઈ લઈ જવાની ને. નહીં. એ હું પીનલ ચોકલેટ પાછી લેવો ના ના ઓગળી ગઈ ને તે પછી મેં બીજા છોકરા નાખી. એવું છે આ પાણી છે ને પીનલ આપણું પાણી ના ઢોળી નાખે ને નવું નાનું ભરે હો એ બાટલો ફાટી ગયો તો ને હેતાંશ આવું કેમ સેમ પાછું આવ્યું? બોલી કે એવો નથી અને કેટલી તરસ લાગી છે તેને પ્રેક્ટિસ કરવા તો છે, એવું છે એમ. ચિત્ર જોઈ રાખો ચિત્ર વ્યવસ્થિત જોડવાના. બધા ચોપડા આવી ગયા. બધા આપી દીધા ત્યાંથી તો હવે વેકેશન પડવાનું હતા જ સારું ધીમે ધીમે બધું મોકલાવે છે સ્કેટિંગ મોકલાવ્યા હવે 4 દિવસ સ્કૂલે જવાનું પછી વેકેશન. એક વસ્તુ કરું કઈ તો તૂટી ન જાય આ મુઠ્ઠી વાળીને નાખો. એ અરે વાહ એ તો ને જાદુગર આવડી ગયો હોમવર્ક કઈ
આપ્યું તો ઇંગ્લિશની બુક તો નથી. ઇંગ્લિશ અચ્છા હા રેડી મેં કે હોમવર્ક કાઢેલું છે આ દેજો. 2 બુક છે ઇંગ્લિશ આપણે ની. એવું સાદું તમને હા ગમે એક દોરવા સાચું તારે બુકમાં લખાઈ જ ગયું હોય દોરવાનું હોય તો આ એમ કીધું હોય ઘરે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ એ નથી ચિત્રકામની પ્રેક્ટિસ આ કરવાની છે. ચિત્રકામની પ્રેક્ટિસ કરવાની વેકેશનમાં છે ને આ બધા બુક્સ અધૂરા છે ને એમાં બધું એકડા બગડા ને બધું લખીને બધા પૂરા કરવાના. ઘરે નથી રાખવાની તો ક્યાં રાખવાની? સ્કૂલે જાને આવે. સાચું તો તને આજે શું કરવા આવી? ના એ બધું ઘરે બધા બુક્સ આવી જ ગયા ઘરે. હવે આ બધા બુક્સ માંથી ખાલી રિવિઝન કરાવવાનું છે બીજું કાંઈ નથી. ચાલો ભાઈ આ તો વજન બહુ છોટો પડે બેગમાં વજન માર્યો, મને વજન લઈ ગયો આજે. બધા બુક્સ આવ્યા કે આજે કેટલી મોટી બસ આવી બોલ. નેતાશમાં જો પણ વરસ પૂરું થયું આ પણ બીજો ચોપડા ડ્રાઈવર આવ્યો આ બીજો ડ્રાઈવર આવ્યો પછી બસ ગઈ ને પછી આવ્યો એવું છું એટલે ડ્રાઈવર નો કહેવાય, ડ્રાઈવર અંકલ એમ કહેવાય. ગાઈસ તો આજે છે ને અમારી ત્યાં ગ્રીન ભાજીનો પ્રોગ્રામ છે, પાવ અને ભાજીનો. પણ આજે છે ને રોડ ખોદી નાખ્યો છે એટલે અમે છે ને કેવું કર્યું છે ખબર, આ છેલ્લો પ્રોગ્રામ છે ને એટલે વાડામાં કર્યો છે. જો અમારી ભાજી જૈન ભાજી બની ગઈ છે, રેગ્યુલર ભાજી અમે બનાવીએ છીએ. પણ આજે છે ને અમે લોકો જમવાના અહીંયા નથી, અમે લોકો છે ને બહાર રિંગ રોડ ઉપર અમે જઈને બધું લઈને અમે ત્યાં અમે સાથે ભોજન લેવાના છે. સાથે જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે, અમારી સાથે એન્જોય કરવાની છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. ગાઈસ તો ઘરે આવી ગયો. અમે હેતાંશ તો નીચે કેટલી ફાસ્ટ સાયકલ હાકે છે. રોજ એમ જ આકે ફાસ પડશે ને ટાટિયો ભાંગી જાય એનો. તો હું તમે કેમ તૈયાર થયા? જવાનું નથી બહુ મોડું થઈ ગયું, જવાનું હોય તો 7:30 થઈ ગયા. ના રે તે બનાવીને જવાનું છે કે નવું. બનાવીને લઈ જાય છે કે ત્યાં જઈને બનાવવાનું છે? ઘેર આઈ બનાવીને પછી ડબ્બો તો બનાવે છે ક્યાં, કઈ જગ્યાએ બનાવે છે? કટપેટ વાડામાં. એવું છે, પાઉંભાજી છે. હા ગાઈસ તો અત્યારે છે ને શેરીમાં પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને બધા શેરીના સભ્યો મળીને એક જગ્યાએ બહાર જાય છે, ત્યાં જમવાનું અહીંથી બનાવીને લઈ જાય છે એવું કહે છે મમ્મી. હોમવર્ક થઈ ગયું બેટા બધું? બધું હું વાત છે, તારે થઈ ગયું? હા અને ટ્યુશન નું બાકી શું ટ્યુશન નું બાકી છે? આમ વેકેશન પડ્યું વેકેશન પડી તો તારે ક્યારે પડે છે? મને 20 પડે 20 તારીખે. અત્યારે પડવાનું હતું ને? 17 પડવાનું અને ડાઇનિંગમાં શું હતું આજે? શાક રોટલી એનું શાક હતું. ચણાનું કેટલી રોટલી ખાધી? નોત ભાવતું ને તેને એક જ ખાતી નો લઉં ને તો મેમ ફરાણે લેવડાવે. અને ઓલામાં શું હતું નાસ્તામાં? નાસ્તામાં ફરાળે ચવડો નાસ્તામાં ફરાળી ચેવડો નહોતો. પણ ક્યાં નાસ્તા ડાઇનિંગ માં કે સ્કૂલે ડબ્બામાં લઈ ગયો તો એમાં એમાં તે ફરાળે ચવડો. ગઈ તો જો બધો સામાન ગોઠવાઈ ગયો છે અને છે ને બહાર જવાનું છે એક જગ્યાએ જમવા માટે. તો ગાઈસ ફાઇનલી છે ને અમે લોકો હવે નીકળી ગયા છીએ અમારા પડાવ ઉપર. હમણાં જઈને હમણાં ધમા ચકડી બોલાવાની છે, કેમ કે વાગી ગયા છે 8:30. બધાને પેટમાં ઉંદરડા મળ્યા છે દોડવા, એટલે હમણાં ત્યાં બધા જાય ને એટલે બધા તૂટી જ પડવાના છે. ઘરેથી તો લેડીઝ લોકો એવી જ વાતો કરતા હતા કે કપલમાં બેસી જવું છે ને બધા તપેલા ફેરવા કરશે કે ભૂખ લાગી છે બેસી જ જવું છે એવું. હવે ત્યાં જઈ પછી ખબર પડે કેમ છે ને શું છે. અમે લોકો તો વારે જઈએ જ છીએ. આજે હું શેરીવાળાને રેડી કર્યા છે અને અમે લોકો જઈએ છીએ ત્યાં. શેરીવાળા પહેલી વખત છે એટલે હવે આ પહેલી વખત જઈએ છીએ, જોઈએ કે નેક્સ્ટ ટાઈમ પાછા જવાનો પ્લાન થાય છે કે કેમ નહીં. પહેલી વાર નહીં, આપણે એકવાર ચણા શેકવા ગયા હતા. પણ ઈ તો ચણા ચેકવા ગયા હતા, ઘરેથી અમે લઈને જમવાનું લઈને નતા ગયા. અમે પહેલી વખત શેરીવાળા ગ્રુપ સાથે અમે જઈએ છીએ. શું કહેતા? કાંજીપુટા બારોટ કહેતા પેટ વસાડે ગુમડું ઓહડ જેનું અન ભીમદાસ કહે ભરી લ્યો ભાઈયું પછી મોજું કરે મન. મન મોજું જ કરે છે, આમાં કાંઈ ઘટવા નથી દેતું. કા દયા માસી કાંઈ ઘટે ઈ કે ઓલી ઉર્વિશા કે કેમ છે મામા? મેં કીધું તમારા પ્રતાપનું મામા તાજા થઈ ગયા. હારું. બધા લોકો છે ને બધા હવના જે ફેમિલી મિત્રો હોય ને એના ગ્રુપના એ લોકો છે ને બધા એવું કહે છે કે તમે શેરીવાળા લોકો બહુ પ્રોગ્રામ કરો, કેમ કે હવે અમારો છે ને આ છેલ્લો પ્રોગ્રામ છે. ઉનાળો હવે ચાલુ થઈ ગયો છે એટલે છેલ્લો એક બહારનો અમારી ઈચ્છા હતી તો એક બહારનો પ્રોગ્રામ અમે આ કરી નાખ્યો છે. હવે અમે જે જાશું ને અમે નેક્સ્ટ ટાઈમ બહાર જશું કે દિવેર કે રિસોર્ટ કે ફાર્મ પર કે એવી રીતે જશું. એટલે ઉનાળામાં ને ચોમાસામાં ઈ પ્રોગ્રામ કરશું ને શિયાળામાં શેરીના પ્રોગ્રામ તમારે કન્ટિન્યુ રહેશે જ તે. તો ચાલો ત્યાં પહોંચીને કેવી મોજ લઈએ છીએ, લૂંટીએ છીએ એનો આનંદ માણીએ. ગાઈઝ જો બધા આવી ગયા છે અને બધા છે ને વાટે છે. હમણાં જમવાનું આપે ને જો સામે જગ્યા કરવા ગયા છે, મસ્ત જગ્યા મળી ગઈ છે. હવે અહીંયા પ્રોગ્રામ કરવાનો છે. ગાઈઝ જો ગરમા ગરમ ભાજી ઘરે બનાવેલી હો ભાઈ, ઘરે ખરી મોજ છે. પણ આવો જમવા જો ગાઈઝ આજે જમવામાં છે ગ્રીન ભાજી, પાવ ને સલાડ, પાપડ ને છાશ. જો આ મોજ છે બધા સોસાયટીના મિત્રોની. જો બધા બેસી ગયા છે, બધાને ભૂખ લાગી છે જોરદાર.
બધા જો નીચું જોઈ છે ને બધા જમવા મળ્યા છે, કોઈને ઊંચું જોવું નથી. તા ખાજો ગાઈસ, અહીં બધી બચ્ચા પાર્ટી બેહી ગઈ છે. એ જો છાશ પીવી તો દાદી દે લેતા હાલો 1 2 3 4 5 એક કેરી ખાધી, મનુ 2 કેરી ખાધી અને સાડી આખી દુકાન આગળ ગયા ને ટોયલેટ આવું ચંદુ 1 લીંડી મીઠી, મનુ 2 લીંડી મીઠી સાડી આખું ટોયલેટ પર. એક વિદેશી ભૂરિયો માણસ વિદેશમાંથી આપણે આ ગામડે આવ્યો તો દાદા એને વાડીએ લઈ ગયા. વાડીએ સરસ મજાની મકાઈ હતી, ડોડા લીધા અને ભઠ્ઠો કરીને ડોડા શેક્યા. પછી એ ડોડો આપ્યો, ખાતો તો એમાં ભેહું પાણી પીવા આવી એટલે ભૂરિયો કે વાવ બાફેલો. દાદા કે બાફેલો નહીં, તારો બાપો શેકેલો કહેવાય. ભેંસની કિંમત 4 રૂપિયા, ગાયની કિંમત 50 પૈસા અને બકરીની કિંમત 25 પૈસા. 20 રૂપિયા થવા જોઈએ તમારા અને 20 વસ્તુ થવી જોઈએ. કરો હાલો બધા. બકરી ઓછી છે, એક બકરી ઓછી. બકરી ઓછી છે. બકરી ક્યાં ઓછી છે? એમ ઈ જવાબ નથી. એમ નહીં, કેટલી બકરી કેટલી ભેંસ આવે એમ. જવાબ આપી જો, હવે જવાબ આપી જા. જો ભલે આપણે કાલે સોસાયટીના ગ્રુપમાં મૂકશું પછી નિરાત. બરોબર. જો ફરીથી બધા છોકરાઓ છે ને પાછી મોજમાં આવી ગયા. ગલા ઉપર ચડે છે ને નીચે ઉતરે છે, રમતો રમે છે. જો 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 પાછા નીચે ઉતરા, હમણાં પાછા ઉપર ચડશે. બહુ હમણાં ઓલા કાકા આવશે ને એટલે ખીજા ચાલો ગાઈસ, તો બહુ મજા આવી, બહુ એન્જોય કરી. તમે લોકોએ પણ જોયું હશે અને આવું બધા લોકો એવું કીધું કે નેક્સ્ટ ટાઈમ પણ આપણે આવું જ કરવું જોઈએ. અહીંયા લાઈન વહી આવજો. ફ્રી કેટલા રહે નહીં દેવા પછી વાસણ તો ઉટકવા નહીં. બહુ શૂટિંગ નથી ઉતારવાનું પણ સેજ જ ક્લિપ લેવાની છે, પણ ફૂલ એન્જોય કરી એમ. હા, કેમ કે એન્જોય અમે એટલી કરી કે અમે જો વિડીયો શૂટ કરવામાં નહીં તમારી એટલી એન્જોય ન થાય. એટલા માટે છે ને અમે થોડીક ક્લિપો લીધી છે, બહુ જાજી નથી લીધી પણ મજા જ આવી ગઈ. અને આવો અમે નેક્સ્ટ ટાઈમ પણ ટ્રીપ કરશું. હા, સક્સેસફુલ અમારો પ્રોગ્રામ ગયો. કેમ કે ફર્સ્ટ ટાઈમ હતો એટલે અમને એમ થતું હતું ગમશે કે નહીં ગમે અને બધાને બહુ જ ગમ્યું. બચ્ચા પાર્ટીને પણ એટલી મજા આવી. કેવી મજા આવી છોકરાઓ? ખુશી તો એકવાર રોઈતી મેં જોઈતી. અને જો આ અમાર શેરી વાળા જો 2 વ્હીલર લઈને આવે. સોનલ વાસી કેવી મજા આવી? સારું, ચાલો. શેના? 1 2 3 મને આ છે ઓલાના બીમ બનાવવાના બીબા છે, લોખંડના પુલના બીબા છે. કેમ કે આવું બધું હોય સાંજે તો અત્યારે જ ફેરવે બધો સામાન. આ ક્રેન થી ઉચકાવ્યા પણ એને આખું છે ને એનું કારખાનું બીજે શિફ્ટ કરતા લાગે છે. ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. જો બધા ઉતરી ગયા, હવે જઈશું ઘરે. હેતાન શું આવે છે બેટા? હે ગાઈસ, તો હેતાન સચર છે ને મોસંબીનો જ્યુસ પીવા આવ્યો છે. તો હવે ફ્રેશ મોસંબીના જ્યુસનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ત્યારે હવે પી લઈએ. ગાઈસ, તો 11:15 વાગ્યા. હજી બધા અહીંયા છે ને ઘરે જવાનું નામ નથી લેતા. તારે જવું છે કે નહીં ઘરે ભાઈ? હવે તો ક્યારે પણ હવે હજી ખખડ ભબડ કરે છે. હજી વાટ જોડો છે તો બીજી વાર ભૂખ લાગી જાય પાછી. ગાઈસ, તો 11:15 વાગી ગયા છે અને અમે બધા ઘરે પહોંચી ગયા છે. બરાબર, તો હવે આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી એનર્જી સાથે. બરાબર, ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.